જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવીશું ગામડામાં બનતા તીખા શક્કરપારા। તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। તીખા શક્કરપારા બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક તવી રાખી દીધી છે અને તેમાં મેં 2 પાવડા તેલ ગરમ થવા રાખ્યું છે। તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં જીરું, અજમો અને વરિયાળી આ બધું ફૂટી ગયું સરસ રીતે, એટલે તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેર્યું છે। વઘાર આપણો સરસ રીતે થઈ જાય ને એટલે તેમાં આપણે 1 કપ પાણીનો ઉમેરી દઈશું। તેની સાથે આપણે અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। આંધણ સરસ રીતે ઉકળી જાય એટલે તેમાં 2 ચમચી સફેદ તલ ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। આ બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને થોડી વાર માટે થવા દઈશું। થોડી વાર પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને એક તહાડો લઈ લઈશું। તહાડામાં આપણે 2 કપ ઘઉંનો લોટ લેવાનો છે અને આ લોટને આપણે તહાડામાં સરસ રીતે ફેલાવી દઈશું। તો આપણે જે વઘાર કરેલું તીખું પાણી રહ્યું ને તેનાથી આપણે લોટ બાંધવાનો છે। તો પાણી આપણે સરસ થોડું થોડું ઉમેરતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે। તો 1 કપ પાણી અમારે આ બધા જ લોટ બાંધવામાં જરૂર પડે છે। તો આપણે સરસ રીતે લોટ બંધાઈ ગયો છે। તો આ લોટને આપણે 10 મિનિટ ઢાંકીને રહેવા દઈશું। તો 10 મિનિટ પછી આપણે ઢાંકણ હટાવીને જોઈશું તો આપણો લોટ સરસ એવો થઈ ગયો છે। તો તેને હાથ વડે ફરીથી મસળી લઈશું। લોટ આપણો સરસ રીતે મસળાઈ જાય પછી તેમાં આપણે રોટલીના લુવા કરીએ તેવા મીડિયમ સાઇઝના આપણે લુવા કરવાના છે। તો મેં અહીંયા 5 લુવા બનાવી લીધા છે અને તેમાંથી 1 લુવો લઈ લીધો છે અને સરસ રીતે ગોળ ગોળ બનાવી લેવાનો છે આ લુવાને। પછી આપણે તેને પાટલી ઉપર વણી લેવાનું છે। પણ હા, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો પાટલી ઉપર આપણે આ લુવો રાખી દીધો છે અને થોડું લોટનું વટામણ આપી અને સરસ રીતે રોટલી વણી લેવાની છે। રોટલી આપણે પતલી પણ નહીં અને જાડી પણ નહીં એવી રીતે વણવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણે કઈ રીતે રોટલી બનાવી છે। તો ચાકુની મદદથી પહેલાં તો આપણે ચારે બાજુની કિનારી હટાવી દઈશું અને ચોરસ આકાર આપી દઈશું। તો મેં ચારે બાજુની કિનારી હટાવી દીધી છે। તમે તમારો મનપસંદ આકાર આપી શકો છો। હવે આપણે તેમાંથી પટ્ટીઓ પાડવાની છે। તો મેં અહીંયા 4 પટ્ટીઓ પાડી છે। તો આ 4 પટ્ટી આપણે પાડી લીધી છે અને તેમાંથી આપણે 1 પટ્ટી લઈ લઈશું અને તેને ત્રિકોણ આકારમાં કટ કરી લઈશું। તમે ઈચ્છો તો પતલી પતલી પટ્ટીઓ પણ કાપી શકો છો, પણ મેં અહીંયા ત્રિકોણ આકારમાં કટ કરી લીધી છે આ પટ્ટીને। અને આવી જ રીતના આપણે આ બધી જ રોટલીઓ વણી અને ત્રિકોણ આકારમાં કટ લગાવી દેવાના છે। તો મેં અહીંયા બધી જ રોટલીઓ વણી અને સરસ રીતે ત્રિકોણ આકારમાં કટ લગાવી દીધા છે અને બીજી સાઈડ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તો તેમાં આપણે આ તીખા શક્કરપારા ઉમેરી દઈશું અને સરસ રીતે તળી લઈશું। આ શક્કરપારાને આપણે ધીમા ગેસ ઉપર તળવાના છે। જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે તળાવવા દઈશું। તો સરસ રીતે આપણે આ શક્કરપારા ક્રિસ્પી થઈ ગયા છે। તો આવી જ રીતના આપણે બધા શક્કરપારા તળી લેવાના છે। તો મેં અહીંયા બધા શક્કરપારા સરસ રીતે તળી લીધા છે અને તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના આપણા આ શક્કરપારા બનીને તૈયાર થયા છે। 15 થી 20 દિવસ તમે આ શક્કરપારા ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી એવા શક્કરપારા બનીને તૈયાર